મારી આંખેથી લૂછી જાય માં આહુડા રે. ખાલી એક દુઓ મને ગાવા દે ને મારી આબરૂ રહી જાય. હું મારા ગ્રુપ સર્કલમાં બધી જગ્યાએ કહીને આવ્યો કે હું આજ લાઈવ આવવાનો હે. એ જી તારા રે એવો ગોર ના થા સુની બરડાની ગોદ ના થા સુની બરડાની ગોદ. એ મારી ઢળાક આય માતાજી તવે હું રે માગું લીરબાઈજી ફૂલડા માળી અમે તારા બાગના તારી ફોરમથી ઓળખાય. ફૂલડા માળી અમે તારા બાગના તારી ફોરમથી ઓળખાયજી. એ છોરુડાના બાગ બગીચાની છોરુડાના બાગ બગીચાની મારી તું છે તારણ મારી હવે હું રે માગું લીરબાઈજી. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે આજનો જે અમારો કાર્યક્રમ છે એની શરૂઆત એની જે પંક્તિ છે એમાંથી તમને એક અંદાજ તો આવી જ ગયો હશે કે આજે ગીતો ગાવાના છે, લોકગીતો ગાવાના છે, માતાજીની સ્તુતિ કરવાની છે અને સાથે સાથે સંગીતની સાધના કરવી છે એમ પણ કહી શકાય. મિત્રો, સામાન્ય રીતે કેટલાક માટે સંગીત એટલે મનોરંજન હોઈ શકે, કેટલાક માટે સંગીત એટલે આનંદ મેળવવાની એક પ્રવૃત્તિ કહી શકાય, પરંતુ કેટલાય લોકો એવા છે કે જેમના માટે સંગીત એ જીવન છે. પોતાની અંદર રહેલા ભાવો, પોતાની અંદર રહેલા વિચારો, અગર તો પોતાની અંદર રહેલી જે ફિલિંગ છે તે માણસ કોઈને કોઈ રીતે રજૂ કરતો હોય તો કે અમુક લોકો એવા છે કે જે પોતાની અંદર રહેલો જે ભાવ છે તે ગીત દ્વારા, સંગીત દ્વારા અને ગીતના શબ્દો દ્વારા આ સમાજ સુધી એટલે કે મારા અને તમારા સુધી પહોંચાડતો હોય છે. મિત્રો, આજે મારે મળવું છે એક એવા જ કલાકારને. માતાજીની કૃપાથી આજે અમારી જ દુકાનમાં ખાસ એમને મળવાનું થયું છે અને સરસ મજાના માતાજીના ગીતો, જૂના લોકગીતો, મારા અને તમારા જે સત્રીઓ છે, જે સુરાપુરા છે, એમના જે ગીતો, એમની જે વાતો છે તે તમારા સુધી પહોંચાડવી છે. ખૂબ બધો આનંદ કરવો છે. તો આમ તો તમે બધા ઓળખો જ છો, પરંતુ એમનો પરિચય જો મારે આપવું હોય તો એવું કહી શકીશ કે જેણે આપણા વડવાઓને પોતાના ગીતો દ્વારા, પોતાના કંઠ દ્વારા મારા અને તમારા સુધી એમની જે વાતો છે તે પહોંચાડી છે. મારા અને તમારા કાનને ગમે તે રીતના સંગીતમય રીતે અને પોતાનો જે પહાડી અને સુંદર મજાનો અવાજ છે તેના દ્વારા મારા અને તમારા સુધી પહોંચાડી છે વિજયભાઈ ઓડેદરા. વિજયભાઈ, જય માતાજી. જય માતાજી. અને સૌથી પહેલાં તો અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. આભાર. અને વિજયભાઈ, આમ તો પરિચય તમારો આપવાનો ના હોય, પરંતુ આપણા કાર્યક્રમની એક એવી ફોર્માલિટી છે કે આપણે જે તમારો પરિચય જે છે તે આપણે દર્શક મિત્રોને આપશું. મારું નામ વિજય ઓડેદરા. મારો જન્મ ગામ રાવલમાં, જૂના અમે ઓડદરના, પણ મારા બાપા રાવલમાં વર્ષોથી હવે મારો જન્મ રાવલમાં. સંગીત ક્ષેત્રે વાત કરું તો વધારે પડતો 2015માં બિલકુલ મંડપ સર્વિસનો મારો બિઝનેસ, અને સૌથી પહેલી આ લાઈનમાં રામધૂન. બિલકુલ કે મારા મિત્રો જે હતા રામધૂન ગાવતા, તો એની સાથે ગમે ત્યાં રામધૂન 12 વાગ્યા સુધી મંડપ સર્વિસમાં સિઝન હોય ત્યારે 12 વાગ્યા સુધી ખીલીઓ મારવાની, પછી રામધૂન જ્યાં હોય નીકળી જવાનું, પ્રભુ સ્મરણ. અને એમાં મારા ઘરનો સપોર્ટ ગજબ. બિલકુલ કે અમુક સમય એવો આવ્યો અમીરભાઈ
કે મહિનામાં 20 દિવસ બહાર હોય હા તો સીધી વાત છે દિવસના બિલકુલ કામ ન થાય. એટલે રામધૂન બોલતા બોલતા એક એવા વ્યક્તિ મળ્યા કે જે મને આ દુનિયામાં લઈ આવ્યા, સંગીતની દુનિયામાં. સંગીતની દુનિયામાં હતો બિલકુલ પણ એક કહે ને કે પ્રોફેશનલિઝમ જી. થયું કે જેનાથી મને કે આવક મળી. બિલકુલ રાવલની બાજુમાં દુધિયા ગામ, જી ત્યાં બાબુગીરી બાપુ જે અત્યારે છાયા આશ્રમ છે, જી ત્યાં રામધૂન 11 દિવસની રામધૂનનું આયોજન દુધિયામાં દુધિયા બરાબર 11 દિવસની અખંડ. એટલે ત્યાંના જે બધા સેવકો હતા ને કીધું કે 11 દિવસની અખંડ રામધૂન કરવાની છે. તો એ સેવકોએ કદાચ મારા નસીબ ખુલવાના હે. બિલકુલ સેવકોએ એમ કીધું કે 11 દિવસની જો રામધૂન કરવી હોય ને તો વિજયને બોલાવવો પડે. તો કે વિજય કોણ થાય? કે ખીમભાઈનો છોકરો, અમારા બાપા ને બાપુ બહુ નજીકના. એને કીધું તો એને બોલાવવો પડે. કે બોલાવો. એને કીધું કે ભાઈ ફોન આવ્યો કે આવો બાપુ બોલાવે. ત્યાં ગયો, મને વાત કરી એટલે ઘડીક વાર હું ચક્કર ખાઈ ગયો. કેમ કે 11 દિવસની અખંડ રામધૂનમાં બાપુ બધી જવાબદારી દેતા તમને કે બધા ગ્રુપને બોલાવવાની, જ્યાં ખાચો પડે ત્યાં ખાસો બુરવાનો. બિલકુલ દિવસના વાંધો નતો, રાત આખી અમારે કાઢવાની. એટલે મેં કીધું મારા એકલાથી શક્ય નથી, મારા ગ્રુપને હા બોલાવો. એટલે ગોરાણા ગામનું એ મારું રામધૂનનું ગ્રુપ હતું આખું, એ બધા એને બોલાવ્યા, બધાએ જવાબદારી લીધી. અને 8મી રાતે મોઢવાડા માતાજીની જે ગરબી થાય હા ત્યાંના જે બાપુના સેવકો હતો એ બધા આવ્યા. એટલે બાપુએ કીધું આમ ટૂંકમાં ચહેરામાં બાપુ હે ને વર્તેલા હતા કે હા ભાવ જરાક બદલે ને કેવા મૂંઝાણા કે ગરબીમાં કલાકાર નથી મળતો. ત્યારે હું જ ધૂન બોલતો હતો કે આ વિજય રહ્યો લઈ જાઓ. એટલે ત્યારથી બાપુએ 2015માં નવરાત્રિમાં મોઢવાડા સીધી મોઢવાડા નવરાત્રી 2015 અને 2016 2 વર્ષ મેં એને કર્યા. એ બાપુએ ચડાવ્યો ત્યારે મને 10 ગીત મોઢે નહોતા આવડતા. આ મારી શરૂઆત. પણ એ બાપુની દયાથી, માતાજીના આશીર્વાદથી. વિજયભાઈ, સામાન્ય રીતે કલાકારની પાછળ સિંગર લાગતું હોય, ગાયક લાગતું હોય, એવા ઘણા બધા વિશેષણો લાગતા હોય, પણ વિજય ઓડેદરાનું નામ આવે એટલે એની આગળ લોક ગાયક લાગે. હા અને એ જ કદાચ આપણે જેને કહે ને માટીના સૂર, આ ધરતીના સૂર, આ જે જમીનમાં જે ધૂળમાં રમીને આપણે મોટા થયા હોય એનું જે સંગીત છે તે આપણે માવડીઓ, આપણી બહેનો દીકરીઓ ખૂબ ગાવતા હોય. હા એની અદામાં ગાવતા હોય, એની આવડતથી ગાવતા હોય. પરંતુ દરેક લોકોને, ખાસ કરીને આજની જે જનરેશન છે એને કદાચ એ સાંભળવા બહુ ના ગમતા હોય એવું બની શકે. પરંતુ તમારા સૂર દ્વારા, તમારા સ્વર દ્વારા તમે એક અલગ મીઠાશથી આ ગીતોને પાછા જીવંત કર્યા, પાછા લોકો સુધી પહોંચાડ્યા. યુવાન પેઢીને ફરી પાછું એમ કહી શકાય કે આ ગીતો તરફ વાળ્યા છે તમે. પણ મારે રામધૂનથી શરૂઆત થઈ છે, નવરાત્રિ મોઢવાડાની 15-16ની આપણે વાત કરીએ તો એ ટાઈમમાં બહુ મોટું નામ મોઢવાડાનું. અને 10 ગીત ના આવડતા કલાકાર જ્યારે એમાં ધૂમ મચાવતો હોય ત્યારે આપણે એવું સમજી શકાય કે કુદરતનો કંઈક પણ સંકેત હોય. હવે આ મોઢવાડાની નવરાત્રિની વાત કરીએ આપણે, ત્યારબાદ તમે આ ક્ષેત્રમાં આગળ વધો હો તો જેને ટર્નિંગ પોઈન્ટ કહી શકીએ આપણે, બરાબર ને? એવી કઈ સિચ્યુએશન હતી ખરેખર? ટર્નિંગ પોઈન્ટમાં એમાં પણ મોઢવાડું કદાચ આવશે. બિલકુલ. કેમ કે નાથો મોઢવાડીયો બિલકુલ કદાચ 2016માં કે અર્જુનભાઈ જે પદયાત્રા કરે ત્યાં મને અને આપણા લોકગાયક જીતભાઈ કેશવાલા અમને બેને બોલાવ્યા કે એમાં જે પદયાત્રા છે ને એ પદયાત્રામાં ડીજે વાગતું હોય આગળ. તો એ ડીજેમાં પદયાત્રાને લગતું કાંઈક વાગે એવું કંઈક થોડુંક બનાવીને આપો. એટલે અમે 7 ગીત ટોટલ બનાવીને આપ્યા. 3 મારા અવાજમાં, 3 જીતભાઈના, અને 1 ગીત છે એ ડ્યુએટમાં. એ વસ્તુ અમે બનાવીને આપી દીધી. એને 1 વર્ષનો સમય વયો ગયો. ફેસબુકમાં એક પેજ ઉપર એમાંથી એક ગીત ઉપાડી અને આપણા મેરના જે સ્ક્રેચવાળા ફોટા હોય ને એ ફોટા ચડાવી અને ફેસબુકમાં કોઈ મૂક્યું અને ગીત રાતોરાત પીક થયું. ખરેખર 1 વર્ષ પછી? 1 વર્ષ પછી. બરાબર. મેરના મોતીડા ગીતનું નામ. મેરના મોતીડા ગીત બન્યું એ પછી 1 વર્ષ પછી ફેસબુકના માધ્યમથી ગીતનું ટૂંકમાં
હિટ થયું એમ કહીએ એક વર્ષ પછી, અને એ પછી મહિનો દી પછી અમે એનો વિડીયો બનાવ્યો. બરાબર. એટલે એ પણ ત્યાંથી નાથા હતાના એની કૃપાથી કે એના રથી પદયાત્રા બિલકુલ એના ગીત બનાવ્યું હતું ને એ, અને ત્યાર પછી હું એમ માનું પ્રોગ્રામ તો કરતો કદાચ કોઈ વર્ષમાં 5 પ્રોગ્રામ 10 પ્રોગ્રામ, પણ મેરના મોતીના ગીત પછી મને સમાજ ઓળખતો થયો. બિલકુલ એવું કહી શકાય કે પદયાત્રા પગથી હાલી નથી, તો વિજયભાઈની ગાડી ત્યાંથી ટોપ ગેરમાં પડી દોડી અને દોડી. તો પછી એ ગીતની આપણે તમારી ઓળખાણ, તમારો પરિચય આપણે લોકગાયક તરીકે જ આપ્યો છે. તો આપણે હવે એક જે તમારું આ ફેવરિટ જે સ્પેશિયલ ગીત છે એ આપણે દર્શકોને સંભળાવશું. હા, અને ખાસ આ ગીતમાં એક બીજો પણ ઉલ્લેખ કરવો. આ ગીત છે એ આપણે રાજવીરભાઈ વડોદરા જી અને જીતભાઈ કેસવાલા, બિલકુલ આ બેયનું ગીત લખેલું ગીત હતું, અને મને ગાવામાં ક્રેડિટ મળી હતી. એટલે ગીત સંભળાવું. એ જદી ગાડી લઈ એ હાલતો રે નાથો તે દે દુશ્મન થર થર ધ્રુજતા. એ જદી ગાડી લઈ એ હાલતો રે નાથો તે દે દુશ્મન થર થર ધ્રુજતા. એને નીતિ રે એ ધર્મથી બારવટ ખેલ્યું રે મોઢવાડિયા મેર તુને પોલે પાણે પૂજતા. હે એવી ખમાયું એ ખમાયું જાજે મેર નામો તીડાને. ક્યાં બાત. આ ગીત એમ કહી શકાય કે ફરી પાછું મેં જેમ શરૂઆતમાં કીધું ને કે ગીતું આપણે નાથા હતાના પર ખૂબ બધા ગાયા, ખૂબ બધા સાંભળ્યા, પરંતુ ક્યાંક આ નવી જનરેશન જે છે તે કદાચ તેનાથી થોડીક વિમુખ હોય, થોડીક દૂર હોય, પરંતુ આવા ગીતોથી ફરી એક વખત આપણે આ જનરેશનને નાથા હતા તરફ વાળવામાં સફળ રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક એની જે મહાનતા છે તે આપણે લોકો સુધી પહોંચાડી છે. વિજયભાઈ, વાત કરી નાથા હતાની, એના વિશે આપણે વાતો કરી, પરંતુ હારે હારે હજી તમારું એક એની હારે જ એક ગીત છે બીજું, મેરના મોતીડા. એમાં હું સ્ટોરી છે ખરેખર તારા રે વગર નાથા. જી, એમાં સ્ટોરી એવી છે 2016માં ભૂરા મુંજા જાડેજાની સપ્તાહ હતી, અને એનો એક વિઝન હતું કે મેર સમાજની આખી ડોક્યુમેન્ટરી બનાવવી. અને એમાં જીતભાઈ કેસવાલા અને હું અમે બે ત્યાં ગયા. તો બહુ સારી વાત કે કદાચ સમાજને એટલી ખબર નથી હજી. બિલકુલ. એની એવી વાત ટાંકી, અમને બેને બોલાવ્યા કે નાથા મોઢાને બધા યાદ કરે, નાગાજનને બધા યાદ કરે, અરભમ રાતડિયાને બધા યાદ કરે, પણ નાથા મોઢવાડિયાની બેન ઝાંઝી, બિલકુલ, એની એવડું બલિદાન આપ્યું હતું એના ભાઈ માટે, એને કોઈ યાદ નથી કરતો. હવે તમારે એનું કાંઈ લખવાનું છે કે શું છે? અને એમાંથી આ ગીતનો જન્મ થયો. કદાચ કાયદેસર એવું હતું કે આ ગીત લખ્યા ને, આ એક ભાવની વાત છે. બિલકુલ. આ ગીત લખ્યું ને, કોઈ પણ ગીત લખાય ને પછી એને મીટર સેક થાય કે આ આપણે આમ એમને એમ ગાવી શકીએ, પણ તાલ હારે ગવા હે કે નહીં. તો મીટર સેક કરવા માટે હું જીતભાઈ બે બેઠા હતા, અમે બે જ આ ગીત લખ્યું. એ હાર્મોનિયમ વગાડે અને હું ગીત ગાઉં. એ હાર્મોનિયમ વગાડતા વગાડતા રહો, હું ગાતો ગાતો રહું. મીટર ચેક થઈ ગયું બે જ. અને એ ગીત પછી રજૂ કર્યું અમે. અને એ ગીતમાં ખરેખર જે સમાજમાં અત્યારે તો એ ગીત ખરેખર એવું છે કે કોઈ આપણી મેરની હાંજીમાં ગમે એ કલાકાર આવે એ ગીત ગાવું જ પડે. બિલકુલ. આપણે એક મેરનું હાંજીનું એમ કહે ને કે આપણે મેરની હાંજીનું રાષ્ટ્રગીત કેમ ગમે ને ગવાય એ રીતનું. એ ગીતમાં ખાલી નાથા હતો નથી, ખાલી નાથા હતા નથી લીધા. એમાં પહેલો અંતરો નાથા હતાનો, બીજો અંતરો ઝાંઝી, ત્રીજો અરભમ રાતડિયો. આ ત્રણના ખબર છે કદાચ લોકોને. એ પછી હાથીઓ મોઢવાડિયો અને લાધવો કુસડિયો. આવા 4 સુરવીર અને ઝાંઝી, આ બધાને ટાંકીને બધા આખું ગીત આખું લખ્યું. અને એ ગીતનો જન્મ અહીંયા સપ્તાહમાંથી જાડેજા પરિવારની જન્મ થયો. હા, એ તારા રે એ વગર નાથા સુની બરડાની ગોદ નાથા
સુની બરડાની ગોત એવા સુના રે બરડાના પાદર સુના રે વડલાને ખેતર સુનું આહ્યાંગ કુળ. આ ખરેખર હે ને ગીત છે એ અંતરો હે ગીતનો, તારા રે વગર ના થા. માણસ હટાણે મુખડું બનાવી લીધું, બરોબર. મુખડું એવું છે, હેરજી કેવી છે મારે મેરસુરાની વાત, એ તમે સાંભળજો મારા દલડાની વાત. હજી એક અંતરો એની નાથા મોઢવાડિયાની બેન ઝાંઝી, એના માટે એને આપણા સમાજના ગીતોમાં બહુ ઓછી યાદ કરવામાં આવી, એટલે એ માટે હું ખાસ યાદ કરા. આજે નાથા તારી બેનડી ઝાંઝી બોલી તિવાર વાન વેર તારું, બોલી તિવાર વાન વેર. હેજી દીકરા હરભમની સાથે ભત્રીજા માલ દેને લજને નીકળી બારવટ માય. અરભમ રાતડિયો દીકી આપણે એ નાથા મોઢવાડિયાનો ભાણેજ અને માલદેય નાથા મોઢવાડિયાનો દીકરો, આ બેયને હારે લઈને ઝાંઝી છે જે તે ટાઈમે બારવટે નીકળી હતી. અને એને એવો સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી નાથા મોઢવાડિયાનો વેર નહીં વારું ત્યાં સુધી કલરવાળા વસ્ત્રો નહીં પહેરું, અને સફેદ લુગડે બારવટે ચડી હતી ટૂંકમાં. એનું બલિદાન આપણે આપણા સમાજ માટે અગર તો જ્યારે આપણે કહે ને કે માન મર્યાદા ભોગવો વટ વચન, તો એનો જે ફાળો છે એનું જે બલિદાન છે એને ઓછું ના આંકી શકીએ આપણે. વિજયભાઈ, ખૂબ સારું માન સન્માન, ખૂબ સારું સ્ટેજ, દુનિયાની વાહવાહી અને ખૂબ બધો પ્રેમ જે છે તે બધાય સમાજ તરફથી તમને મળતો હોય. તમે કીધું આ ગાડી આ ગીતથી નાથા હતાના અને મેરના ખમાયુંથી એમ કહેવાય કે તમારું ગાડી ટોપ ગેરમાં આવેલી, પરંતુ વાહવાહીની પાછળ ક્યાંક ને ક્યાંક કાંઈક ભોગ્યું હોય, કાંઈક બલિદાન આપ્યું હોય. આપણે કહીએ છીએ ને કે કોઈ પણ મૂર્તિ કંડારતા પહેલાં ટાંકણાના ઘા ખાવા પડતા હોય છે. આવી કોઈ ઘટના, આવી કોઈ પરિસ્થિતિનો સામનો કર્યો હોય, ખાસ કેવું છે એટલા માટે કે નાની નાની વાતોથી આપણા જે ઘણા બધા કલાકારો હોય, ઘણા બધા લોકો કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય, નાસીપાસ થઈ જતા હોય, નિરાશ થઈ જતા હોય, એના માટે હું કહેશું? ખરેખર આ વાતની શરૂઆત છે ને એક નેગેટિવ છે. 2014માં આમ તો ગાવામાં તો હું ઘણા વર્ષોથી ગાવતો, પણ 2014માં એક એવો પોઈન્ટ આવ્યો કે કદાચ ઈ પોઈન્ટ નો આવ્યો તો આ લાઈનમાં હું પ્રોફેશનલ નો આવત. બરાબર. પોઈન્ટ એવો બન્યો કે 2014માં હું બધી જગ્યાએ સામેથી કોન્ટેક્ટ કરતો, ગરબી સારી ગરબી હોય ને અમારે જેવું હોય તો નહીં, અમારે એક દી મને 2 ગીતો ગાવા દેજો એ રીતનો હું કોન્ટેક્ટ કરતો બધાનો. તો એમાં હું 2014માં હનુમાનગઢ મારા લેવલ પ્રમાણે સારી નવરાત્રિ થતી. એક દિવસ મોઢવાડા ગયો હતો, એક દિવસ 5મે નોરતે હું મેયર કાઉન્સિલમાં આવ્યો હતો. અને એક બહુ પોરબંદરનું નામ નહીં લો, પોરબંદરનું એક બહુ મોટું આયોજન જ્યાં કોન્ટેક્ટ કર્યો મારા ગ્રુપ સર્કલ ઓલામાં. તો કીધું કે કાંઈ વાંધો નહીં, 6ઠે નોરતે તારે આવવાનું. હવે અમીરભાઈ વસ્તુ એવી કે એ નવરાત્રિ બહુ જ મોટી, અને એ ટાઈમમાં 2014માં આપણે લાઈવ પ્રસારણ છે ને ક્યાંય જોયા નહોતા. હવે અત્યારે તો લાઈવ પ્રસારણ થાય, એ ટાઈમમાં લાઈવ પ્રસારણ થતું એ નોરતાનું. હવે નંબર 1 જિલ્લાની નંબર 1 કહી શકો તમે, લાઈવ પ્રસારણ થતું હોય. એટલે હવે લાઈવ ગરબી જે થતી હોય એમાં હું જવાનું હોય નવો હોવો, એટલે મેં ઓલી કહે ને કે બળાઈ ઠોકી હોય ભાઈબંધોમાં દોસ્તારોમાં કે હું આજ ફલાણા ગરબીમાં જવાનું છે ને નથી લાઈવ આવવાનું હોય ને એવું બધું થયું. એટલે એ જે નવરાત્રિના પ્રમુખ હતા એ ભાઈએ મને કીધું કે તું 6 વાગ્યે ફલાણી જગ્યાએ આવજે. એટલે ટૂંકમાં ત્યાં સ્ક્રિપ્ટ બનતી હોય. એટલે હું તો 5 વાગ્યામાં જઈને ત્યાં ગાડી લઈને બારે બેસી ગયો. તો 5:30 વાગ્યા, 5:30 વાગ્યાથી ફોન ચાલુ કર્યા, ભાઈએ ફોન ઉપાડવાનું કરી દીધા બંધ. પછી આપણે જ્ઞાતિ 6:30 વાગ્યા સુધી ફોન કર્યા, ફોન ન ઉપાડ્યા. પછી આપણી જ્ઞાતિના 2 આગેવાનો હતો એને ફોન કર્યા કે ભાઈને મેં કીધું હતું, મને હા પાડ્યું હતું, મારી આબરૂ જાય એમ હે.
ઇજ્જતનો સવાલ છે. ખાલી એક દુઓ મને ગાવા દે ને મારી આબરૂ રહી જાય. હું મારા ગ્રુપ સર્કલમાં બધી જગ્યાએ કહીને આવ્યો કે હું આજ લાઈવ આવવાનો હે. તો એ લોકોએ મને ઓળખતા હતા, આગેવાનો જે હતા એ સારી રીતે, અને સંબંધ પણ સારા હતા. એ લોકોએ ફોન કર્યો. એ લોકોને એવો જવાબ મળ્યો કે એ છોકરો ગાવામાં હાલે એમ નથી. હવે પોતે જે ભાઈ હતા ને એ કદાચ એમ કહીએ કે પોરબંદરમાં કલાકાર પેદા કરવાની ફેક્ટરી કહી શકાય. એ બિરુદ એને દઈ શકાય એમ. અને એને લાયક એ માણસ હતો એમ. હું એમ નથી કહેતો કે નહોતો, મારે વાંધો હોય હતો. એટલે મેં મેસેજ નાખ્યો કે ભાઈ તમે, મેં એવું સાંભળ્યું કે તમે પોરબંદરમાં કલાકાર પેદા કરવાની ફેક્ટરી કહેવાઓ, પણ આજથી તમારી આંગળી પકડ્યા વગરનો આ લાઈનમાં જો હું સફળતા માની અને જેથી તમે મારો વાહો થાબડ્યો ને ત્યારે હું મારી જાતને કલાકાર માની, ત્યાં સુધી નહીં માનું. બિલકુલ. અને એ પછી મેં આમાં મહેનત કરી, પ્રોફેશનલ રીતે આગળ વધ્યો. અને મેં તમને કીધું એમ બાબુગીરી બાપુનો હાથ મળી ગયો માથે. અને મને યાદ છે ત્યાં સુધી કદાચ મોઢવાડા જ પ્રોગ્રામ હતો, અને મેં એક મરાસીયું ગાયું મણિયારામાં. તો એ ભાઈ વાહે આવીને થાબડે વાહો થાબડી ગયો. એટલે મને એક સંતોષ મળી ગયો કે ના ભાઈ મારો વાહો થાબડ્યો ને હવે હું મારી રીતના. એ પછી એ જ નવરાત્રિની મને ઓફર પણ આવી હતી, મેં ના પાડી હતી. કદાચ મારી કેપેસિટી ત્યારે 50,000 નહોતી, કદાચ 5 લાખ રૂપિયા આપે તો એ નહીં, જ્યાં સુધી એ વ્યક્તિ હતા ત્યાં સુધી. અને આપણે કીધું ને જીવનમાં ઘણા બધા ટર્નિંગ પોઈન્ટ હોય. કોઈ તમારો હાથ પકડી ટર્નિંગ પોઈન્ટ હોય, તો હારે હારે કોઈક તમને ધક્કો મારે એ પણ. હા, એટલે એની એ જે ટૂંકમાં એને હું એ રીતના નથી જોતો અટાણે. બિલકુલ. અત્યારે એ રીતના નથી જોતો કે એ મારો દુશ્મન છે. બિલકુલ. કે હતો એ ભાઈ તો એક્સપાયર થઈ ગયા, અને હું એમ નથી માનતો અટાણે કે એ મારો દુશ્મન હતો. હું તો એમ માનું કે એ મારા માટે સારો હતો. એની આ વસ્તુ કીધી એટલે હું આ જગ્યાએ પહોંચ્યો. બાકી આ જગ્યાએ પહોંચી એવી મારી પણ કોઈ મને એવી મગજમાં નહોતું કે હું આ જગ્યાએ પૂગી જાય. અને વિજયભાઈ, અત્યારે જે વાત ચાલુ છે તમારી અને જીત કેસવાલાની જોડીની જ વાત ચાલુ છે, બરાબર છે? તો એ જ પ્રવાહમાં જે આપણે આગળ હાલવું છે, એની પ્રવાહમાં હમણાં તાજેતરમાં જ તમારું ભૂતિયાઈમાનું જે સરસ મજાનું ગીત છે, ખૂબ બધું વખણાયું છે, ખૂબ બધું લોકોએ એમને પ્રેમ આપ્યો છે. તો પછી એની જ થોડીક કડીઓ આપણે દર્શકોને સંભળાવો. હા, એના ગીતની થોડીક ઓલું કે ને આફ્ટર બિફોર કંઈક બતાડતા હોય ને એની વાત કરું તો અમે બે બેઠા હતા, હું જીત બે. તો મેં કીધું ભાઈ કાંઈક લખો ને, પૂતી આવી છે. તો પહેલાં મને ના પાડ્યું કે મારો મૂડ નથી. એટલે પછી કુદરતી એને એવું થયું મને કે આમ કરીએ. એટલે એ ગીત લખાણું ને મેં ઘણા બધા ગીત લખ્યા હતા એ ટાઈમમાં. લીરબાઈ માતાજીનું, નાગાજા શિશુજન, જે અત્યારે અંડર પ્રોસેસ છે, અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે અને બધું એવું છે. એમાં આ ગીતે ભેગું ગાવાનું ચાલુ કર્યું. એટલે કુદરતી ગીતનો એવો ભાવ, જ્યારે હું રેકોર્ડિંગ કરતો હતો કાચું હતું, મ્યુઝિક નહોતું થયું, એવો ભાવ પ્રગટ થયો ને કે ખબર પડી ગયા કે હવે અત્યારે આ ગીત ઉપર જ મહેનત કરવાની થાય છે. અને એ ગીત બહુ હાલ્યું. અને ઓછામાં પૂરું કે ને કે માતાજીની દયા કે થોડાક ટાઈમમાં અમને જ્યારે લખ્યું ત્યારે ખબર નહોતા કે આ માતાજીનો જન્મદિવસ આવશે, ત્યારે અમે લોન્ચ કર્યું. પણ એ ટૂંકમાં કુદરતી એવું થઈ ગયું કે એ ગીત જ્યારે થયું તો ત્યારે માતાજીનો જન્મદિવસ આવ્યો, લોન્ચ કર્યો, અને બહુ સારો પ્રતિસાદ પણ મળ્યો. એ મારી આંખેથી લૂછી જાય માં આહુડા રે, એ વાગે મને રાત દી ભણકાર, આંખેથી લૂછી જા આઈમાં આહુણા રે. એક ગીતના શબ્દો ઉપર મને ઘણા લોકોએ મેસેજ આવ્યા હતા કે આ રીતે કેમ, કે એમાં એવું છે કે નોધારું નેરાણું ને વાંજિયું આંગણું. તો એવો ઘણા જે લોકો ટૂંકમાં એક કહે ને કે અંદરથી એવું થયું કે આવો શબ્દ કેમ વાપર્યો, એમ કે વાંજિયું શબ્દ આમ જોઈએ તો આપણે કહે ને કે અપશુકન ટાઈપનો શબ્દ થયો. તો એનો મેં જવાબ છે ને દેરો માતાજીનું પ્રોગ્રામ હતો ને, ન્યાય આપ્યો કે ઘણા લોકોએ પૂછ્યું પણ વાંજિયું આંગણું એટલે મા વિનાનું આંગણું કેવું લાગે, વાંજિયા જેવું. એટલે આ શબ્દનો ઉપયોગ આમાં ઇન્ટરવ્યુ મારફતે પણ ટૂંકમાં એટલા માટે ચોખવટ કરી કે જે લોકોએ કદાચ ન સાંભળ્યું હોય તેના મનમાં સવાલ હોય તો નીકળી જાય, એનો જવાબ મળી જાય.
એ એવું નોધારું ને રાણું ને વાંજ્યું આંગણું એ હતી એની આજ તું રખવાડ આંખેથી લૂછી જાય માં આહુડા રે. અને વિજયભાઈ, આ તમારો જે માતાજી પ્રત્યેનો પ્રેમ છે, આપણે રામ, કૃષ્ણ, ભગવાન, શંકર, શિવ આ બધાને આપણે સાંભળ્યા છે, ક્યાંક ને ક્યાંક એમના વિશે આપણે વાંચ્યું છે, પરંતુ આ એમ કહી શકાય કે આ માં જે છે એના ખોળામાં આપણે રમ્યા એમ કહી શકાય. એની હયાતી, પુતિયાઈની હયાતીમાં આપણે એમના આશીર્વાદથી આપણે બધા ખૂબ બધા ફૂલ્યા ફાલ્યા છે એમ કહી શકાય. હવે વધારે વાત મારે તમારી પાસેથી, આપણે માહોલ જ એવો છે કે જેમ સાંપ્રત સમયમાં, એટલે કે અત્યારે વર્તમાનમાં જે કંઈ પણ આજના સમયમાં જે હાલી રહ્યો, રક્ષાબંધનનો સમય છે, બેન ભાઈના પ્રેમની વાત છે, તો મારે એમાં હજી એક વખત જવું હોય. તમારું જે હમણાં મેં એક નાનકડી ક્લિપ જોઈ છે, ખૂબ બધી આમ આપણે એમ થાય કે ક્યારેક ક્યારેક અમુક ક્લિપ મેં કીધું ને શરૂઆતમાં કે આ શબ્દો જે છે ને એ અંદરના આપણો જે ભાવ છે ને એ પ્રગટ કરવાની વાત છે. એકાદ ગીત આવું કદાચ ભાઈ બેનને ઝીણા મોટી કાંઈ તકલીફ હોય, કાંઈ અભાવો હોય, કાંઈ થોડો ઘણો એમ કહેવાય કે મતભેદ હોય, આવું એકાદું ગીત કદાચ ભાઈ દોડીને બેન પાસે કાંડું ધરીને ઊભો રહી જાય, એવા શબ્દો હોય ખરેખર. આપણે એ પણ દર્શક મિત્રોને સંભળાવશું. એ જે શબ્દો હોય મારા જ લખેલા છે. વાહ. અને રક્ષાબંધન આવી હતી અને ખરેખર વાત કરું તો રીલનું કોઈ કન્ટેન્ટ નહોતું મારી પાસે. મારી પાસે વિડીયા કોઈ નહોતા, એટલે મને એવું થયું કે રક્ષાબંધન આવે તો હું રક્ષાબંધન ઉપર એકાદ રીલ બનાવું. તો મારે કોઈ જૂના શબ્દો કોઈ રિપીટ નહોતા કરવા, કે જે અત્યારે માર્કેટમાં જૂના બધા હેલતા હોય એ કોઈ રિપીટ નહોતા કરવા. એટલે મને એવું થયું કે આવું કાંઈક લખું, એટલે એ લખ્યું અને એનો પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો મને ઇન્સ્ટાગ્રામમાં. એ બેની સમંદર પ્રેમનો અને વરદાન વીરને આપતી, માડી બનીને ભાઈની વખત હૈયે ચાપતી, છાયો બનીને ભાઈને ટાઢક જેના શિરને અરે ઠેસ લાગે બોલતી રે ખમા મારા વીરને રે ખમા મારા વીરને. બહુ સરસ વિજયભાઈ. રક્ષાબંધન જેવો તહેવાર છે, બેન ભાઈનો પ્રેમ એટલે એમ કહેવાય કે એકદમ નિસ્વાર્થ પ્રેમ, અને એની યાદી કરી હજી આપણે ઘણી બધી, આમ તો એમ કહેવાય કે આખો દી બેઠા રહીએ તોય પણ અહીં સાહિત્યનું વાતો ગીતો ખૂટે એમ નથી, પરંતુ સમયનો અભાવ હોય, થોડા સમયમાં ઘણી બધી વાતો કરી દેવાની હોય, ઘણા બધા ગીતો તમારા સુધી પહોંચાડવાના હોય. આ થયા બધાય આપણા લોકગીતો, એમ કહેવાય કે જેના દ્વારા વિજયભાઈ આજે એક લોકગાયક તરીકે હું અને તમે જેમને ઓળખતા થયા હે એનો પરિચય મેળવ્યો. પરંતુ મેં તમને એક બીજું એમનું વિશેષણ આપ્યું છે કે લોકગાયક. લોકગીતો મને અને તમને આપણે આપણી માવડીઓની પાસેથી જે સાંભળ્યા હોય તે ગીતો જે છે તે પણ સાંભળવાના છે, પરંતુ તે આપણે બીજા ભાગમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી. કાપો.